Oh no, guys. આ પર્પલ કલર થઈ જશે તો મારે હું શું કરીશ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણે કરવાના છીએ મારા હેરમાં કલર. મને બહુ બીક લાગી રહી છે. મેં નાયકા પરથી કલર મંગાવ્યો છે, બતાવું તમને. કેપેચીનો બ્રાઉન એક પહેલેથી જ તોડી દીધું છે ગાઈઝ. જોઈએ અંદર શું શું છે. સ્ટેપ નંબર 1 છે અને સ્ટેપ નંબર 2 છે. બંને બોક્સની અંદર શું શું છે આપણે ખોલીને ફટાફટ જોઈ લઈએ છીએ. સ્ટેપ નંબર 1માં આ છે બ્લોન્ડર પાવડર અને આ છે ડેવલપર. આ બંનેને મિક્સ કરવાનું છે, 30 મિનિટ્સ રાખવાનું છે અને પછી વોશ કરી દેવાનું છે. અને સ્ટેપ નંબર 2માં છે આ કલરન્ટ અને આ છે ડેવલપર. અને એના પછી આને પણ 30 મિનિટ રાખવાનું છે હેરમાં. ગ્લવ્સ ભૂલવાના નથી ગાઈઝ. બ્રશ ને બધું સાથે જ આપેલું છે. કોપ ઓફ ઓઇલ પણ આપેલી છે. અને લાસ્ટમાં આ કન્ડિશનરથી વોશ કરી દેવાનું છે. તો મેં આખું મેન્યુઅલ વાંચી લીધું છે અને બરાબર જોઈ લીધું છે. મારે હેરમાં બ્લીચ કરવું નથી, તો હું ફર્સ્ટ સ્ટેપ છે જે બ્લોન્ડર પાવડરવાળો એ સ્કીપ કરવાની છું. તમે લોકો એ પણ કરી શકો છો, કેમ કે મારા નેચરલ હેર જ થોડા બ્રાઉન છે. તો જોઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું ગાઈઝ. બહુ જ બીક લાગે છે, પણ ભાઈના લગ્નમાં આ બધી વસ્તુ હું ટ્રાય કરી રહી છું. જો મોકા બ્રાઉનના એકદમ મસ્ત શેડ છે. સારો તો લાગે છે, મારા હેર આટલા સારા નથી. તો મારા હેર પર કેવું લાગશે આજે હું ટ્રાય કરીને તમને લોકોને બતાવીશ. થોડા મારા હેર હું કટ કરી દઉં નીચેથી. ગાઈઝ મેં થોડા હેર કટ કરી દીધા છે મારા. આટલું જ. હવે ફટાફટથી સ્ટાર્ટ કરીએ છીએ. ગાઈઝ મારા નેચરલ હેર કલર આવો છે, બતાવી દઉં છું. હવે જોઈએ છીએ આના પર કેવું રિઝલ્ટ આવે છે. તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ છીએ. લાગી રહી છે ગાઈઝ. મેં એક્ઝેક્ટલી મારા કલર, મારા હેરના કલરના અકોર્ડિંગ કલર લીધો છે. બટ હવે જોઈએ ભગવાનની શું મરજી છે. ગાઈઝ ગ્લવ્સ યુઝ કરવાનું ના ભૂલતા. સ્મૂથ પેસ્ટ રેડી ના થાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. કલર તો બહુ અજીબ થવા માંડ્યો છે. સ્મૂથ પેસ્ટ તો આઈ થિંક રેડી થઈ ગઈ છે, પણ કલર કેવો પર્પલ જેવો થઈ ગયો છે. ના તો કપેચીનો બ્રાઉન મંગાવ્યું છે. મસ્ત હેર વાળા થશે કે નહીં. પોપ ઓફ ઓઇલ પણ આવી છે. પ્રોફેશનલ હોય એ રીતે પહેલેથી ગ્લવ્સ પહેરી દીધા.
કંઈ કામ કરતા ફાવતું નથી. Oh no, guys. આ પર્પલ કલર થઈ જશે તો મારે હું શું કરીશ? ટ્રાય કરીશ. પાર્ટીશન કટ કરું છું હું. થર્ટી મિનિટ રાખીને વોશ કરવાનું છે અને એના પછી આ સીરમ કન્ડિશનર યુઝ કરવાનું છે. હવે હોપ સો. ચલો આપણે પાર્ટીશન કરી દઈએ એટલે આપણને કંઈક સૂઝે કેમનો હેર કલર કરવાનો છે. तो चलिए शुरू करते हैं. ટોટલી પર્પલ કલરમાં કન્વર્ટ થઈ ગયો છે મારો કલર. જો તમે અરીસામાં જોઈ જોઈને લગાવું છું ગાઈસ. ગાઈસ મળીએ 30 મિનિટ પછી. બાય બાય. ગાઈસ 30 મિનિટ થઈ ગઈ છે અને હું વોશ કરવા જઈ ગઈ છું અને આવીને બતાવું છું કેવું છે રિઝલ્ટ. ગાઈઝ મેં હેર વોશ કરી લીધા છે અને ડ્રાય પણ કરી લીધા છે. જો તમે લોકોને રિઝલ્ટ બતાવું. એકદમ ઓવર નથી લાગતું, એકદમ સારું લાગે છે. પણ હવે કેપ્ચર કરી શકે છે કે નહીં ખબર નહીં, પણ રિયલમાં બહુ જ મસ્ત લાગે છે. તો તમને લોકોને 1-2 દિવસમાં રેગ્યુલર મારા વિડીયો આવતા રહેશે તો ખબર તો પડી જ જશે કે હેર કલર કેવો લાગે છે. અત્યારે થોડો આમ વધારે પડતો મારા ફેસ પર લાગે છે, પણ બહુ ફાઇન કલર થયો છે. તમે લોકો જરૂરથી ટ્રાય કરી શકો છો. બાય.